નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાષા 1 અને ભાષા 2 એ બંને લેક્ચરમાં આપણે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ, ગુજરાતી ભાષાના કાર્યો, ભાષાના લક્ષણ અને આપણે જે ભાષાના 4 મહત્વના કૌશલ્યો છે એ જોયા. હવે આપણે ભાષા 1 અને 2 માં જે બધું ભણ્યા એમને પુનરાવર્તન કરી અને પછી આગળ ભાષા 3 નું આ છેલ્લું લેક્ચર છે એમાં આપણે જઈ રહ્યા છે. ત્યારે ભાષા 2 નું જે 2 માં જે આપણે ભણ્યા હતા બોલી અને અલગ અલગ વિસ્તારમાં જે બોલી બોલે છે એના જે શબ્દો છે એ તમારે યાદ રાખવાના છે. વ્યાકરણની બુક કે કોઈ પણ ગૂગલ પર સર્ચ કરીને એ શબ્દો શોધી અને તમારે કઈ વિસ્તારમાં કેટલા બીજા શબ્દો છે એ પણ જોવાના છે અને યાદ કરજો, પરીક્ષામાં ઘણા બધા પૂછાય છે. આ તો જે મુખ્ય હતા એ મેં લખેલા છે. હવે જે અત્યારનું લેક્ચર છે ભાષા 3 એમાં આપણે જે શબ્દ ભંડોળ છે આપણે ગુજરાતીમાં ઘણા બધા શબ્દ ભંડોળ છે જે તત્સમ, તદ્ભવ શબ્દ અને જે તળપદા શબ્દો કહે છે, ગામઠી શબ્દો છે, ઘણા બધા પૂછાય છે એક્ઝામમાં. 2-3 માર્ક્સના દરેક એક્ઝામમાં પૂછાતા જ હોય છે. અને જે વિદેશી શબ્દો છે એ પણ આમાં આ શબ્દ ભંડોળમાં આવે છે. તો આ શબ્દ ભંડોળનું આજે આ એક લેક્ચર રહેશે. પછી આપણે વ્યાકરણની શરૂઆત કરવાના છીએ. તો તમે જોતા રહેજો. આજે શરૂઆત કરીએ ભાષા 3 શબ્દ ભંડોળ. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ એમ શબ્દ ભંડોળ ભાષા 3 નું લેક્ચર શરૂઆત કરતાં પહેલાં આપણે જે ભાષા 1 અને ભાષા 2 ચેપ્ટર હતું એ રિપીટ કરી લઈએ એકવાર, જેથી તમને યાદ રાખવામાં સરળતા રહે. તો આપણે ભાષા 1માં જે ભણ્યા હતા ભાષાની શરૂઆત કે ભાષાના લક્ષણો ધ્વનિ ઘટકોની બનેલ છે, ધ્વનિ સંકોચનની ગોઠવણ છે, એક પરિવર્તનશીલ છે, મહત્વના કાર્યો એના જોયા, 4 કૌશલ્યો શ્રવણ, કથન, વાંચન અને લેખન જોયા. ભાષાને એ વાણી અને લેખન દ્વારા વ્યક્ત થઈ શકે. લિપિ એટલે શું? 5000 વર્ષ પહેલાં લિપિની શોધ થઈ હતી. ઉચ્ચારણના ઘટકોને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવાની વ્યવસ્થા એટલે લિપિ. એમાં ભારતનું યોગદાન રહેલું છે. બ્રાહ્મણી લિપિ, ખરોષ્ઠી લિપિ, અશોકના શિલાલેખમાં બ્રાહ્મણી લિપિ, દેવનાગરી લિપિ ગુજરાતીમાં લખાય છે. હિન્દી, સંસ્કૃત પણ દેવનાગરી લિપિમાં જ લખાય છે. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પુસ્તક હોપ વાચનમાળા. ગુજરાતી ભાષાનો ઉદ્ભવ. ભાષાના 2 કુળો, ભારતીય આર્યકુળ અને દ્રવિડ કુળ. એમાં આર્યકુળમાંથી વૈદિક કુળ, સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા, અપભ્રંશ ભાષા અને અપભ્રંશ ભાષાઓ ઘણી બધી છે જે તમે જોઈ શકો છો. ગુજરાતી, મરાઠી, પંજાબી, અસમિયા જે બધી ઘણી બધી છે. 75% ભારતીય લોકો મોટેભાગે ભારતીય આર્યકુળની ભાષાઓ બોલે છે, જ્યારે 25% છે એ દ્રવિડ કુળની તમિલ, મલયાલમ, કન્નડ અને તેલુગુ બોલે છે. 16મી સદીમાં ભાલાણી ગુર્જર અપભ્રંશ ભાષા એવું શબ્દ પ્રયોગ કર્યો. 17મી સદીમાં પ્રેમાનંદે એમની કૃતિ બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા એમ ઉલ્લેખ કર્યો. ત્યારબાદ ઉમાશંકર જોશીએ મારું ગુર્જર નામથી ગુજરાતી ભાષાની ઓળખ અપાવી. ગુજરાતી ભાષામાં 3 ભાગમાં છે: જૂની ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી. 12મી સદીથી 14મી સદી એટલે જૂની ગુજરાતી, 15મી થી 16મી સદી એટલે મધ્યકાલીન અને 17મીથી આજ સુધી અર્વાચીન યુગ અથવા તો અર્વાચીન ગુજરાતી. એક જ કુળમાંથી ઉતરેલી આવેલી ભાષાઓને ભગીની ભાષા, પંજાબી ગુજરાતી એકબીજાની ભગીની ભાષા કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ઉચ્ચારણ અને જોડણી સમાન હોવાથી આ ભાષાને ફોનેટિક ભાષા તરીકે ઓળખવામાં આવે છે. તમે ઉદાહરણ જોયું નીચે. સીતા અંગ્રેજીમાં અને ગુજરાતીમાં એના ઉચ્ચારણ સેમ એક જ થાય છે. ભાષા 2 નું લેક્ચર આપણે પછી શરૂઆત કરી હતી. એમાં આપણે બોલી એટલે શું એ જોયું. બોલી એટલે શું, એમાં કોઈ પણ ભાષા દરેક પ્રદેશમાં સામાજિક વર્ગોમાં અલગ અલગ રીતે બોલાય છે. અલ્પશિક્ષિત વર્ગ મોટેભાગે આવી બોલીઓનો ઉપયોગ કરે છે. યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા જે બોલાય એને સ્લેંગ કહેવામાં આવે છે. ટ્યુબલાઇટ થવી, ઉપલો માળ ખાલી હોવો, આ બધું સ્લેંગ તરીકે ઓળખવામાં આવે છે. યુપીમાં ગઢવાલી, કુમાઉની, ખડી, વ્રજ, અવધી. રાજસ્થાનમાં રાજસ્થાની, મારવાડી, જયપુરી, મેવાતી. મધ્યપ્રદેશમાં બુંદેલી, બધેલી, નિમાડી. હરિયાણામાં બાંગડું. ઉત્તર ગુજરાતમાં પટણી બોલી. મધ્ય ગુજરાતમાં ચરોતરી. કચ્છમાં કચ્છી. દક્ષિણ ગુજરાતમાં સુરતી બોલી. સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રી બોલી. આદિવાસી લોકો બોલે છે ડાંગી ભીલી. જૂનાગઢ સોરઠ પ્રદેશમાં સોરઠી બોલી. સુરેન્દ્રનગરમાં ઝાલાવાડી. જામનગરમાં હાલારી અને ભાવનગરમાં ગોહિલવાડી. અને ગુજલીશ એટલે ગુજરાતી અંગ્રેજી મિક્સ રીતે જે બોલે છે, મિશ્રણ કરીને, એ ભાષાને કહેવામાં આવે છે ગુજલીશ. સૌરાષ્ટ્રી બોલીના છે થોડાક શબ્દો આપણે લખ્યા હતા. ઘોડે એટલે જેમ, બરકવું એટલે બોલાવવું, પોરો ખાઈ લેવો એટલે વિસામો, ઉછેરવું એટલે ઉછેરવું કહેવા માગે છે, સાકરવું એટલે બોલાવવું. પટણી બોલીના જે શબ્દો છે નોખ, નાક, અડો એટલે આગળો. ચરોતરી બોલીમાં જેમણા એટલે છાણા, કર એટલે કર. સુરતી બોલીના જે શબ્દો હતા એ લખ્યા હતા આપણે. હવાકો પૈસો, બી એટલે પણ, તિવારે ત્યારે, લાખ એટલે નાખની એટલે નહીં, હો એટલે પણ. આ રીતે હવે ભાષા 3ની આપણે શરૂઆત કરીએ. ભાષા 3 એ શબ્દ ભંડોળ છે, જ્યાં શબ્દો આપણા ગુજરાતીમાં ઘણા બધા શબ્દો છે જે કઈ રીતે આવ્યા, કંઈથી આવ્યા, એ ગુજરાતી શબ્દ ભંડોળ કઈથી આવ્યું, બધું શબ્દ ભંડોળ આજે એની ચર્ચા કરી લઈશું થોડી. પછી આપણે ભાષાના આ 3 લેક્ચર થયા એમાં ભાષાનું
જે જ્ઞાન છે એ પૂરું કરીશું. ત્યારબાદ વ્યાકરણની શરૂઆત કરીશું. જુઓ મિત્રો, ભાષા બહુ ઘણું જ ઓછું છે અને ભાષાના 10થી 15 માર્ક્સ પૂછાતા હોય છે, જે ઘણા લોકોને નથી આવડતા હોતા, પણ ભાષાનું જ્ઞાન થોડું છે અને એ તમે વાંચી લો તો તમને વધુ સરળતા રહેશે. તો શબ્દ ભંડોળમાં શરૂઆત કરીએ તો એક શબ્દ જ એમાં શરૂઆત કરીએ તત્સમ શબ્દો. તત્સમ શબ્દો. બીજા છે વિદ્યાર્થી મિત્રો તદ્ભવ શબ્દો. તદ્ભવ શબ્દો. ત્રીજા છે વિદ્યાર્થી મિત્રો દ્વેષ્ય શબ્દો. ચોથા છે પરપ્રાંતીય શબ્દો. પરપ્રાંતીય શબ્દો. અને પાંચમા છે વિદ્યાર્થી મિત્રો વિદેશી શબ્દો. તમે નામ પરથી જ તમને ખબર પડી જશે કે આ કેવા શબ્દો છે અને શું વાત કરી રહ્યા છે આપણે. જે ગુજરાતી ભાષાના શબ્દો છે, શબ્દો ઘણા બધા છે ગુજરાતી ભાષામાં, એ ક્યાંથી આવ્યા છે એની ચર્ચા કરી લે તો એક છે તત્સમ શબ્દો, બીજા છે તદ્ભવ શબ્દો, ત્રીજા છે દ્વેષ્ય શબ્દો, ચોથા છે પરપ્રાંતીય શબ્દો અને પાંચમા છે વિદેશી શબ્દો. આટલા જ શબ્દો વિદ્યાર્થી મિત્રો આપણી ગુજરાતી ભાષામાં છે. તો પહેલાં શરૂઆત કરીશું તત્સમ શબ્દો. તો અહીંયા લખી દઉં છું તત્સમ શબ્દો. જે આ તત્સમ શબ્દો છે, તત એટલે તેની અને સમ એટલે સમાન. તત એટલે તેની, સમ એટલે સમાન. તેની સમાન, અહીંયા સંસ્કૃત ભાષાની સમાન. સંસ્કૃત ભાષાની સમાન. એક વિદ્યાર્થી મિત્રો તત એટલે તેની અને સમ એટલે સમાન. તો જે સંસ્કૃત ભાષા છે, સંસ્કૃત ભાષાના જે શબ્દો છે એ એવા ને એવા જ આપણે ગુજરાતી ભાષામાં લઈ લીધા છે. એવા શબ્દો એને તત્સમ શબ્દો કહેવામાં આવે છે, જે બેઠા સંસ્કૃત ભાષામાંથી ઉઠાવીને આપણે ગુજરાતી ભાષામાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. એવા શબ્દોમાં જોઈએ તો ચંદ્ર, ઘાસ, ચક્ષુ, ગોત્ર, કર્ણ, આ બધા જે શબ્દો છે એ જે સંસ્કૃત ભાષા હતી આપણી, એમાંથી આપણે ગુજરાતી ભાષા ઉતરી આવી છે. તો સંસ્કૃત ભાષાના બેઠા શબ્દો જ આપણે ઉપયોગ કરીએ છીએ. ઔદ્યોગિક, એકતા, ઇતરેતર, કરંજ, જીવન, આતંક, નિયમ. આ જે શબ્દો છે ચંદ્ર, ઘાસ, ચક્ષુ, ગૌત્ર, કર્ણ, ભિક્ષા, ઔદ્યોગિક, એકતા, ઇતરેતર, કરંજ, જીવન, આતંક, નિયમ, આવા તો બીજા ઘણા બધા શબ્દો છે જે સંસ્કૃતમાંથી આપણી ગુજરાતી ભાષામાં એવા ને એવા જ આપણે ઉપયોગ કરીએ છીએ, જેને તત્સમ શબ્દો કહે છે. બહુ જ સહેલું છે વિદ્યાર્થી મિત્રો કે જે સંસ્કૃત ભાષાના શબ્દો હતા એનો આપણો ઉપયોગ ડાયરેક્ટ ગુજરાતી ભાષામાં એનો એ જ કરીએ છીએ. એ એવા શબ્દો છે એને તત્સમ શબ્દો, તેની સમાન એટલે સંસ્કૃતની સમાન જ ઉપયોગ કરીએ છીએ. હવે બીજા છે તદ્ભવ શબ્દો. એ જોઈ લઈએ આપણે. તદ્ભવ શબ્દો. તદ્ભવ શબ્દો એટલે સંસ્કૃતમાં જે શબ્દો હતા એમાં થોડો ફેરફાર થઈ અને એના જેવા જ એટલે તદ્ભવ એના જેવા જ બનાવ્યા છે, એવા શબ્દોને તદ્ભવ શબ્દો કહે છે. એટલે ફેરફાર કરીને બનાવેલ શબ્દો.
સંસ્કૃત ભાષામાંથી જે થોડા ફેરફાર થઈને જે શબ્દો આવ્યા એને કહેવાય છે તદ્ભવ શબ્દો. એવા શબ્દોમાં જોઈએ તો જે સૂર્ય છે એ કેવો છે? તત્સમ શબ્દ છે. એનો અત્યારે આપણે જે તદ્ભવમાં રૂપ આપ્યું એ શું છે? સૂરજ. સૂર્ય એ તત્સમ શબ્દ છે, એનો આપણે સૂરજ બનાવી દીધું એ છે તદ્ભવ. એટલે એનો જે ફેરફાર થોડો કરીને આપણે બનાવ્યું એ શબ્દ. હવે છે ચંદ્ર, જે ઉપર આપણે જોયું તત્સમ શબ્દમાં ચંદ્ર હતું એનું આપણે કરી દીધું ચાંદો, ગુજરાતીમાં ચાંદો કરી દીધું. પછી છે લિપિ, સંસ્કૃત શબ્દ છે લિપિ, તત્સમ શબ્દ કહેવાય, તો આપણે ગુજરાતીમાં લખેલું અથવા તો લખાત. સ્તંભ તો આપણે ગુજરાતીમાં બનાવી દીધો થાંભલો. ઉચ્ચ, સંસ્કૃત શબ્દ અથવા તો તત્સમ શબ્દમાં હતો ઉચ્ચ, તો આપણે ગુજરાતીમાં બની દીધું ઊંચું. સંસ્કૃત શબ્દ હતો સમાચાર પત્ર, તો આપણે બનાવી ગુજરાતીમાં બની ગયો ફેરફાર થઈને છાપું. એવી રીતે આ ઘણીવાર પૂછાયેલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. રાષ્ટ્રકૂટ એ શબ્દ હતો જે તત્સમ શબ્દ અથવા તો સંસ્કૃત શબ્દ હતો, એનું આપણે ગુજરાતી તદ્ભવ શબ્દમાં થઈ ગયું રાઠોડ. ઘણી બધી વાર પરીક્ષાઓમાં આ પૂછાયેલો શબ્દ છે રાષ્ટ્રકૂટ, રાઠોડ. તો આ જે શબ્દો છે સૂર્ય, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, જે સૂર્ય છે, ચંદ્ર છે, લિપિ છે, સ્તંભ છે, ઉચ્ચ છે, સમાચાર પત્ર, રાષ્ટ્રકૂટ છે, આ બધું છે એ બધા શબ્દો છે તત્સમ શબ્દો. એના આપણે તદ્ભવમાં સૂરજ, ચાંદો, લખાત, થાંભલો, ઊંચું, છાપું, રાઠોડ, જે રાષ્ટ્રકૂટ ઘણી બધી વાર પરીક્ષાઓમાં પૂછાયેલો આ શબ્દ છે. હવે આપણે વાત કરીએ આગળ ત્રીજા નંબરના શબ્દોની, તો એ છે દ્વેષ્ય શબ્દો. દરેક એક્ઝામમાં પૂછાતા આ પ્રકારના પ્રશ્નોમાં દ્વેષ્ય શબ્દો ભાષામાં અવશ્ય હોય છે જ. એને કહેવાય છે તળપદા શબ્દો. એનું નામ છે ગામઠી શબ્દો. એનું ત્રીજું નામ છે જાનપદી શબ્દો. તો આટલા નામ છે જાનપદી, ગામઠી શબ્દો, તળપદા શબ્દો અને દ્વેષ્ય શબ્દો. આટલા નામના પૂછાય છે. આ દરેક એક્ઝામમાં 2 થી 3 માર્ક્સમાં પૂછાતા જ હોય છે આ શબ્દો. જે આ શબ્દો છે એનો અર્થ એવો છે કે શબ્દોનું મૂળ રૂપ સંસ્કૃત કે પ્રાકૃત કે અરબી કે ફારસી ભાષામાં મળતું નથી. કોઈ પણ ભાષામાં આ શબ્દોનું મૂળ રૂપ મળતું નથી. તો શબ્દોનું લખી દઈએ એકવાર, શબ્દોનું મૂળ રૂપ મળતું નથી. સંસ્કૃત, પ્રાકૃત કે કોઈ એનું મૂળ રૂપ મળતું નથી. શામાંથી? તો લખી દઈએ સંસ્કૃત, પારસી, અરબી, માં મળતું નથી. કોઈ પણ ભાષામાં આ શબ્દોનું મૂળ રૂપ મળતું નથી. ડાયરેક્ટ આપણે આપણી રીતે બનાવેલા શબ્દો છે એને દ્વેષ્ય શબ્દો, તળપદા અથવા તો ગામડામાં બનેલા હોવાથી ગામઠી શબ્દો અથવા તો જાનપદી શબ્દો કહેવામાં આવે છે. તો એવા શબ્દો તો ઘણા બધા છે વિદ્યાર્થી મિત્રો. ગોતું, ચીલો, આ બધા જે શબ્દો છે એ કોઈ દ્વારા બનાવેલા છે, જે ગામડાના લોકો છે અથવા તો કોઈ બી જગ્યાએ ગમે તે રીતે બની ગયેલા શબ્દો છે. ઠીકરું, ઢીકો, વાંઢો, છોડી, જે આ બધા શબ્દો છે એનું મૂળ રૂપ મળતું નથી. દ્વેષ્ય શબ્દો અથવા તો તળપદા શબ્દો છે. તળપદા શબ્દો ઘણા બધા છે અને દરેક એક્ઝામમાં પૂછાતા હોય છે. તમે કોઈ વ્યાકરણની બુક કે
ગૂગલ પર જઈને પણ આ શબ્દો શોધી શકો છો. ઘણા બધા શબ્દો મળી જશે. હવે ચોથા નંબરના છે, તમને એવું થશે કે તો ઘણા બધા શબ્દો લખી શકાય એમ છે ને વિદ્યાર્થી મિત્રો, લખવા જઈશ તો વિડીયો ઘણો બધો લાંબો થઈ શકે છે, એટલે લખતો નથી. તમે ગૂગલ પર કે વ્યાકરણની કોઈ બુક હશે એમાં આપેલા જ હશે આ શબ્દો, તળપદા શબ્દો, તદ્ભવ શબ્દો, તત્સમ શબ્દો, એ તમે જોઈ શકો છો. 4-5 માર્ક્સમાં મોટે ભાગે પૂછાતા હોય છે. હવે છે ચોથા નંબરે પરપ્રાંતીય શબ્દો. પરપ્રાંતીય શબ્દો જે આજુબાજુના પ્રાંત છે આપણા, બીજા પ્રાંતમાંથી બોલાતા શબ્દો એ પરપ્રાંતીય કહેવાય છે. અન્ય પ્રાંતોમાંથી બોલાતી હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ વગેરેમાંથી ઉતરી આવેલા શબ્દોને પરપ્રાંતીય શબ્દો કહે છે. તો એકવાર લખી દઈએ. અન્ય પ્રાંતમાંથી એટલે કે હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ વગેરે ભાષામાંથી ઉતરી આવેલા શબ્દોને પરપ્રાંતીય શબ્દો કહે છે. ઉતરી આવેલા શબ્દોને પરપ્રાંતીય શબ્દો કહે છે. તો આવા શબ્દો થોડા છે વિદ્યાર્થી મિત્રો, તો હું લખું છું કે હિન્દી ભાષામાંથી ઉતરી આવેલા શબ્દો છે એ અન્ય પ્રાંતમાંથી, તો બૂઢો, ये बूढ़ा हो गया, वो बूढ़ा जो है गुजराती में પણ બૂઢો આપણે બોલીએ છીએ. શહીદ, ખંજરી, આબાદી, જોબન, બત્તી, આ બધા શબ્દો છે હિન્દી શબ્દો છે. મરાઠી શબ્દ જોઈ લઈએ, જે ગુજરાતીમાં આપણે ઉપયોગ કરીએ છીએ એવા ને એવા બેઠા જ. તો મરાઠી શબ્દોમાં આઈ, આપણા ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં મમ્મીને આઈ કહેવાય છે. ચળવળ, નિમણૂક, નિદાન, ટકાઉ, દેસાઈ, આ બધા જે શબ્દો છે ટકાઉ, દેસાઈ, નિદાન, નિમણૂક, ચળવળ, એ બધા મરાઠી શબ્દો છે. હવે જોઈ લઈએ બંગાળી શબ્દો. બંગાળી શબ્દોમાં બાબુ, દીદી, નીતિન, રજની, શિલ્પ, આ બધા જે શબ્દો છે એ વિદ્યાર્થી મિત્રો બંગાળી શબ્દો છે. હવે કન્નડ શબ્દ જોઈ લઈએ. મૂર, નાર, લણ, જીતવા, આ બધા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો એ કન્નડ શબ્દો છે. તો પરપ્રાંતીય શબ્દો હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ જે વગેરે ભાષામાંથી આપણા ગુજરાતમાં બોલાતા શબ્દો છે. હિન્દીમાંથી બૂઢો, શહીદ, ખંજરી, આબાદી, જોબન, બત્તી, મરાઠીમાંથી આઈ, ચળવળ, નિમણૂક, નિદાન, ટકાઉ, દેસાઈ, બંગાળીમાંથી બાબુ, દીદી, નીતિન, રજની, શિલ્પ, કન્નડમાંથી મૂર, નાર, લણ, જીતવા, આવા શબ્દોનો ઉપયોગ ગુજરાતી ભાષામાં બેઠો કરવામાં આવે છે. એટલે આવા શબ્દોને પરપ્રાંતીય શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. આવા ઘણા બધા શબ્દો છે તે પણ તમે વ્યાકરણની બુકમાં જોઈ શકો છો. હવે 5મા નંબરે છે એ વિદેશી શબ્દો છે, તો આપણે લખી દઈએ વિદેશી શબ્દો. ઘણીવાર પરીક્ષામાં આ પણ પૂછાતા હોય છે. અન્ય દેશની ભાષામાંથી શબ્દો, તો અન્ય દેશની ભાષાના
શબ્દો. અન્ય દેશની ભાષાના શબ્દો જ્યારે આપણે બેઠા ઉપયોગ કરીએ છીએ ત્યારે વિદેશી શબ્દો એ શબ્દોને વિદેશી શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચલણી શબ્દો જે વિદેશી શબ્દો છે એ 10,000 ઉપર છે. તો અહીંયા યાદ રાખજો તમારા જ્ઞાન માટે એ 10,000 કરતાં પણ વધારે શબ્દો વિદેશી શબ્દો આપણે ગુજરાતી ભાષામાં ઉપયોગ કરીએ છીએ. તો પહેલાં જોઈ લઈએ અંગ્રેજી શબ્દો. અંગ્રેજી શબ્દોમાં ઓફિસ. તમે સાંભળ્યા જ હશે આ શબ્દો, ઘણા પ્રચલિત શબ્દો છે આ. રેડિયો, બોર્ડ, આ બધા શબ્દો છે જે એ અંગ્રેજી શબ્દો છે. હવે જોઈ લઈએ ફારસી શબ્દો. ફારસી શબ્દો તો ઘણા બધા પ્રચલિત છે. દુકાનદાર. તમને એવું લાગશે આ બધા ગુજરાતી શબ્દો છે, પણ ના વિદ્યાર્થી મિત્રો, આ બધા જ જે શબ્દો હું લખી રહ્યો છું, આ ખમીસ, એ બધા જ વિદેશી શબ્દોમાં આવે છે, જે વિદેશમાં વિદેશી ભાષાના શબ્દો છે. દસ્તાવેજ, ખામોશ, ગુલાબ, સફાઈ અને સરનામું. આ શબ્દો બધા છે એ બધા ફારસી શબ્દો છે. હવે જોઈ લઈએ અરબી શબ્દો. અરબી શબ્દો છે અફવા. તમે વિદ્યાર્થી એવું થશે કે આ બધા શબ્દો યાદ કઈ રીતે રાખવા, કયા પ્રાંતના કયા શબ્દો છે, તો તમે એકવાર જોશો, નજર મારશો, તો થોડા 2-3 વાર વાંચશો એટલે તમને પરીક્ષામાં ઓટોમેટિક યાદ આવી જશે કે આ શબ્દો મેં અહીં વાંચેલા, એટલે તમે જોડે લખતા રહો તો તમને એ પણ યાદ રહેશે કે મેં આ શબ્દો અહીંયા લખેલા છે. સાહેબ, તરફ, આ બધા છે અરબી શબ્દો. તરફ, જરૂર અને ખાસ પૂછાતો શબ્દ જન્નત. આ બધા શબ્દો અરબી શબ્દો છે. હવે જોઈ લઈએ તુર્કી શબ્દો. આ બધા અન્ય દેશમાંથી બોલાતા શબ્દો, આ દેશોની ભાષામાંથી બોલાતા શબ્દો છે. કાબુ, તુર્કી શબ્દ છે કાબુ, જે ગુજરાતીમાં એવો ને એવો આપણે ઉપયોગ કરીએ છીએ. તોપ, બેગ, ચમચો, બેગન, ચકમક, બધા તુર્કી શબ્દો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ છેલ્લા પોર્ટુગીઝ શબ્દો. પોર્ટુગીઝ શબ્દોમાં છે તમાકુ, બીજો છે બટાટા, મોસંબી. આ બધા પોર્ટુગીઝ શબ્દો છે. મોસંબી, ચાવી, કપ્તાન, ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો શબ્દ કપ્તાન છે. પગાર. આ બધા શબ્દો છે પોર્ટુગીઝ શબ્દો છે. તો આપણે જે ભણ્યા એ વિદેશી શબ્દો જે 10,000 કરતાં પણ વધારે ગુજરાતી ભાષામાં આવી ગયેલા છે એ શબ્દો અંગ્રેજીમાં ઓફિસ, રેડિયો, બોર્ડ, ફારસીમાં દુકાનદાર, ખમીસ, રૂમાલ, દસ્તાવેજ, ખામોશ, ગુલાબ, અરબીમાં અફવા, કાયદો, ફાયદો, ઈશારો, સાહેબ, તરફ, જરૂર, જન્નત. તુર્કી શબ્દો કાબુ, તોપ, બેગ, ચમચો, બેગન, ચકમક, એ બધા શબ્દો છે. પોર્ટુગીઝ શબ્દોમાં તમાકુ, બટાટા, મોસંબી, ચાવી, કપ્તાન, જે કપ્તાન શબ્દ છે ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલો છે. અને છેલ્લે પગાર શબ્દ, એ પણ પોર્ટુગીઝ શબ્દો છે. તો આટલા વિદેશી શબ્દો છે. આપણે એકવાર રિપીટ કરી લઈએ દોસ્તો, જેથી તમને યાદ રાખવામાં સરળતા રહે. તો આપણે આજે શબ્દ ભંડોળમાં શરૂઆત કરી. તત્સમ શબ્દો, તદ્ભવ, દ્વેશ્ય, પરપ્રાંતીય અને વિદેશી શબ્દો. તો તત્સમ શબ્દો છે જે સંસ્કૃતની સમાન જ છે. એવા ને એવા બેટા, ચંદ્ર, ઘાસ, ચક્ષુ, ગોત્ર, કર્ણ, ભિક્ષા, ઔદ્યોગિક, એકતા, ઇતરેતર, કરંજ, જીવન, આતંક, નિયમ, એ બધા શબ્દો સંસ્કૃત ભાષામાંથી બેઠા એવા ને એવા જ ઉતારી લીધેલા હોવાથી તત્સમ શબ્દો તેની સમાન શબ્દો છે. એટલે ઘણા બધા છે, તમે બીજે વ્યાકરણની બુકમાં જોઈ શકો છો. તદ્ભવ શબ્દો ફેરફાર કરીને બનાવેલા શબ્દો છે. સૂર્યમાંથી સૂરજ, ચંદ્રમાંથી ચાંદો, લિપિમાંથી જે લખાત, સ્તંભમાંથી સ્થાંભલો, ઉચ્ચમાંથી ઊંચું, સમાચાર પત્રમાંથી છાપવું, રાષ્ટ્રકૂટ, જે ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે એ છે રાષ્ટ્રકૂટ, રાઠોડ કે
પછી દ્વેશ્ય શબ્દો, તળપદા શબ્દો, ગામઠી શબ્દો, જાનપદી શબ્દો ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલા આ શબ્દો છે. એ મૂળ સ્વરૂપ ક્યાંય મળતું નથી એવા શબ્દો છે. ગોતું, ચીલો, ઠીકરું, ઠીકો, વાંઢો, છોડી આ બધા જે શબ્દો છે, શેતર આ બધા શબ્દો છે એ બધા દ્વેશ્ય તળપદા શબ્દો છે. જે ગામઠી શબ્દો, જાનપદી, તળપદા એ બધા તરીકે ઓળખવામાં આવે છે. પરપ્રાંતીય શબ્દો અન્ય પ્રાંતમાંથી બોલાતા હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ જેવી અન્ય ભાષાના શબ્દો છે. જે હિન્દીમાંથી બૂઢો, શહીદ, ખંજરી, આબાદી, જોબન, બત્તી એ બધા શબ્દો આપણે ગુજરાતીમાં પણ એ જ બોલીએ છીએ. મરાઠીના શબ્દો આઈ, ચળવળ, નિમણૂક, નિદાન, ટકાઉ અને દેસાઈ છે. જ્યારે બંગાળીમાં બાબુ, દીદી, નીતિન, રજની, શિલ્પ આ બધા શબ્દો બંગાળી છે. જ્યારે કન્નડમાં મૂળ, નાર, લણ અને જીતવા આ બધા પરપ્રાંતીય શબ્દો જે કન્નડ ભાષાના છે. હવે છે વિદેશી શબ્દો જે અન્ય દેશોની ભાષામાંથી આપણે જે ગુજરાતીમાં એવા ને એવા બોલાય છે. એવા 10,000 કરતાં પણ વધુ છે. અંગ્રેજીના શબ્દો ઓફિસ, રેડિયો, બોર્ડ અને વગેરે ઘણા બધા છે. તેવી જ રીતે ફારસીના દુકાનદાર, ખમીસ, રૂમાલ, દસ્તાવેજ, ખામોશ, ગુલાબ, સફાઈ, સરનામું અને ઘણા બધા છે. અરબી શબ્દો અફવા, કાયદો, ઇશારો, સાહેબ, તરફ, જરૂર, જન્નત આ બધા શબ્દો છે. તુર્કીમાં કાબુ, તોપ, બેગ, ચમચો, બેગન, ચકમક અને પોર્ટુગીઝ શબ્દોમાં તમાકુ, બટાટા, મોસંબી, ચાવી અને કપ્તાન અને પગાર આ શબ્દો છે. ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલા શબ્દોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એ છે કપ્તાન, બીજો છે સફાઈ, સરનામું, ઓફિસ, પછી જે હિન્દી પરપ્રાંતીય શબ્દોમાંથી પૂછાયેલા શબ્દોમાં છે તો એ છે નીતિન, રજની એ બધા શબ્દો છે. તો આપણે એકવાર જોઈ લઈએ કે આપણે શું શું ભણેલા છીએ. તો તત્સમ શબ્દો, તદ્ભવ, દ્વેશ્ય, પરપ્રાંતીય અને વિદેશી શબ્દો. આજે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાષાનું જે છે પ્રકરણ એ આપણે પૂરું કરીએ છીએ. હવે પછી આપણે વ્યાકરણની શરૂઆત કરવાના છીએ. તો એ દરમિયાન એ પહેલાં તમે આ નોંધી લો કે હજુ ભાષામાં જે આવે છે એ તમારે જાતે જોવાનું રહે છે. જે વ્યાકરણની બુક કે અન્ય સાહિત્યની કોઈ બુક અથવા તો ગૂગલ પર જઈને જોઈ શકો છો. શબ્દ સમૂહ માટે એક શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ જે તમારે જાતે જોવાનો હોય છે. ઘણા બધા શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય છે જે ચલાવવાના ના હોય, તમારે જાતે જ જોવાનો હોય છે. બીજું છે રૂઢિપ્રયોગો અને તેના અર્થ એ પણ ઘણીવાર એક પરીક્ષામાં પૂછાતા હોય છે. એ પણ તમારે જાતે જોવાના હોય છે. પછી છે કહેવતો પણ ઘણી બધી પૂછાતી હોય છે પરીક્ષામાં, એ તમારી જાતે જોવાની હોય છે. આ બધા જે શબ્દો છે, આ રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, જે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, એ વિદ્યાર્થી મિત્રો ચલાવવાના ના હોય. એ તમને કોઈ પણ શીખવી શકે નહીં. એ તમારે જાતે જ કોઈ વ્યાકરણની બુક અથવા તો ગૂગલ પર જઈને આ બધા શબ્દો જોવાના હોય છે. અને સૌથી વધુ પૂછાતા શબ્દોમાં જોઈએ તો સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો જે એના સમાન છે તે ચાંદો અથવા તો ચંદ્ર કહેવાય. એ રીતે સમાનાર્થી એ સમાન શબ્દ કહેવાય. જ્યારે વિરુદ્ધાર્થી શબ્દો પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. વિરુદ્ધાર્થી શબ્દો જે ચાંદો તો સૂરજ એ રીતે વિરુદ્ધાર્થી. સૌથી વધારે પૂછાતા અને વિદ્યાર્થીઓને ના આવડતા શબ્દોમાં જોઈએ તો એ છે આ જ સમાનાર્થી શબ્દો જે ઘણા વિદ્યાર્થીઓને આવડતા હોતા નથી. અને એ જ કેમ કે એક જ શબ્દના 4-5 અર્થ થતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો તમે એકવાર નજર મારી લેશો તો તમે અને જો ગ્રુપ ડિસ્કશનમાં આ વાંચશો અને આવા વિડીયો જોતા રહેશો તો તમને સમાનાર્થી શબ્દો યાદ રાખવામાં મુશ્કેલી પડશે નહીં. તો હું આશા રાખું છું કે તમે આ બધા શબ્દો તમારી રીતે જોઈ લો. અને ભાષા અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ભાષાના જે બીજા અન્ય લેક્ચરમાં જે બધું મેં તમને કીધું શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો અને કહેવતો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી આ બધું તમારી જાતે જોઈ લેવાનું હોય છે. તો અહીંયા ભાષા આપણે ક્લિયર કરીએ છીએ. ભાષા આપણું આ ચેપ્ટર ક્લિયર થાય છે. હવે આપણે શરૂઆત કરીશું આગળ વ્યાકરણની. તો શરૂઆત આપણે આગળ વ્યાકરણથી નવા પેજથી શરૂઆત કરવાના છે. તો ભાષાના તમે જે જોવા માગતા હોય તો એકવાર હું તમને બતાવી દઉં કે આપણે શું શું ભણ્યા છીએ. તો આપણે ગુજરાતી ભાષાની ભાષા, વ્યાકરણ, સાહિત્ય ભણવાનું છીએ. તો આપણે ભાષાઓમાં એના લક્ષણો, કાર્યો, મહત્વ, 4 કૌશલ્યો, લિપિ એટલે શું એ ભણ્યા. જે 2 લિપિ હતી બ્રાહ્મણી લિપિ, ખરોષ્ઠી, દેવનાગરી લિપિ. પછી ગુજરાતી ભાષાનો ઉદ્ભવ, આર્યકુળ અને દ્રવિડકુળની જે ભાષાઓ છે એ જોઈ. 16મી સદીમાં ભાલણે ગુજરાતી અપભ્રંશ કીધું એ. 17મી પ્રેમાનંદે બાંધુના આજ્ઞામાં ગુજરાતી ભાષા એમ. અને ઉમાશંકર જોશીએ મારું ગુર્જરથી ગુજરાતી ભાષાની ઓળખ કરાવી.
3 ભાગમાં ગુજરાતી ભાષા છે. એ જૂની ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી, અર્વાચીન ગુજરાતી. ભાષા 2માં આપણે બોલી એટલે શું એ જોઈ લીધું. સ્લેંગ શું કહેવાય, વિદ્યાર્થી અને યુવાનો જે બોલે છે. ટ્યુબલાઇટ, થવી, ઉપલો માળ ખાલી છે એ જોયું. યુપી, રાજસ્થાનમાં જે બોલીઓ અલગ અલગ બોલાય છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં, જૂનાગઢ પંથકમાં, સૌરાષ્ટ્રમાં અને જામનગર, ભાવનગર એવા જે પંથકો છે એમના અલગ અલગ બોલાતી બોલીઓ વિશે જોયું. કયા અલગ અલગ બોલીના શબ્દો છે એ પણ જોયા. એ તમારે પણ વધારે જોઈ લેવાના રહેશે. બીજા શબ્દ ભંડોળમાં આજે તત્સમ શબ્દો અને તદ્ભવ શબ્દો, દ્વેષ્ય શબ્દો, પરપ્રાંતીય શબ્દો અને વિદેશી શબ્દો જોયા. અને જે તમને મેં કીધું શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવતો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો એ તમારે આગળ જોવાનું રહેશે. આ જે હું તૈયારી તમને કરાવી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો એ છે આપણે જે તમે ઓપ્શનવાળા જે ટપકાવાળી જે તમને પરીક્ષા હોય એમાં ઉપયોગી બને છે. તો વિદ્યાર્થી મિત્રો માફ કરો.